દાહોદ તાલુકાના બોરડી ગામના ભીલવાડા વિસ્તારમાં એક વ્યક્તિને સાપ કરડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. બાથરૂમમાં સાપે વ્યક્તિને ડંખ મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. બનાવના પગલે ગભરાઈ ગયેલા લોકો ઈજાગ્રસ્ત વ્યક્તિને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે ઈજાગ્રસ્ત વ્યક્તિ સાપને પ્લાસ્ટિકની બરણીમાં ભરીને લઈ પોતાની સારવાર કરવા પહોંચ્યો હતો. સાપને યુવક પકડી લાવતા હોસ્પિટલનો સ્ટાફ અચંબામાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ સાપને જોવા માટે પણ હોસ્પિટલમાં લોકોના ટોળા ભેગા થયા હતા. આ સાપ ઝેરી છે કે બિનઝેરી તેની પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ જાણકારોના મતે સાપ બિનઝેરી હોવાનું સામે આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાપ કરડતા ઈજાગ્રસ્ત યુવકની હાલત હાલ સારી છે અને ઝાયડસ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે. ત્યારે હાલ ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં લોકોએ પણ સરીસૃપો સામે કાળજી રાખવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું, એમાં મારા ફાધર અને સાપ જોવાયો અને તૈયારીમાં કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે 108ને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે. સાપ ક્યાં છે? એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં.